फाइनली दोस्तों भाईनी बहनी लाडकी गुजराती फिल्म आज જોઈ લીધી છે। તો આજના વિડીયોમાં ભાઈની બહેની લાડકી ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ કરવાનો છું। તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો સ્ક્રીન પર આ ફિલ્મમાં તમને નાગ દેવતાનો પરચો જોવા મળશે। એવું સાંભળવામાં આવે છે કે નાની વયે અકાળે મૃત્યુ પામનાર વ્યક્તિ પૂર્વજ બને છે, તેમને બેસાડવામાં આવે છે અને તેમને દીવા અગરબત્તી કરવામાં આવે છે અને તેનો સમય આવે ત્યારે તેમને ભોગ પણ ચડાવવામાં આવે છે તેવું સાંભળવામાં આવે છે। તો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વિક્રમ ઠાકોર અને તેની બેન શારદા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને આ ફિલ્મ ભાઈબંધના પ્રેમ માટે જ આ ફિલ્મ બનેલી છે। શારદા પણ વિક્રમ ઠાકોરને ખૂબ જ પ્રેમ કરતા હોય છે। તેમની ગામની એક છોકરી ખૂબ જ ગરીબ ઘરની હોય છે, તારા એટલે કે આરજુ લીંબચિયા પણ વિક્રમ ઠાકોરને ખૂબ જ પ્રેમ કરતી હોય છે અને વિક્રમ ઠાકોર પણ આરજુ લીંબચિયાને પ્રેમ કરતો હોય છે। ત્યારે જ વિલનની એન્ટ્રી થાય છે। વિલન એટલે કે દેવો, જે દરેક છોકરીની છેડતી કરતો હોય છે અને જે પણ છોકરી જોવે તેને તે પામવા માટે પ્રયત્નો કરે છે અને આ વિલનની એટલે કે દેવાની નજર તારા પર પડે છે અને તારાને પામવા માટે તે પ્રયત્નો કરે છે। તારાનો હાથ માંગવા પણ તે તેના ઘરે જાય છે। ફિલ્મની સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે ત્યારે અચાનક જ વિક્રમ ઠાકોર ગાયબ થઈ જાય છે। વિક્રમ ઠાકોરને લોકો શોધે છે, વિક્રમ ઠાકોર ક્યાંય મળતો નથી અને વિક્રમ ઠાકોરની બેન પણ વિક્રમ ઠાકોરને શોધે છે। અચાનક વિક્રમ ઠાકોર ક્યાં ગયો અને ફિલ્મ વિક્રમ ઠાકોર લાસ્ટમાં મળશે કે નહીં તેની બેનને એ આપણે આ ફિલ્મમાં જોવાનું રહેશે। અને વિક્રમ ઠાકોરના મોટા ભાઈ એટલે કે મકવાણાએ તેનો રોલ કર્યો છે। કે મકવાણા આ ફિલ્મમાં તમને જોવા મળશે। ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ કે મકવાણા જ છે। ફિલ્મમાં વિક્રમ ઠાકોરનો ડબલ રોલ છે। જી હા દોસ્તો, વિક્રમ ઠાકોરનો ડબલ રોલ છે, એ સનીનો રોલ પણ વિક્રમ ઠાકોરે જ કર્યો છે। તો વધારે સ્પોઇલર નહીં આપું, ફિલ્મ ખૂબ જ સારી છે। હવે વાત કરીએ ફિલ્મમાં જીતુ પંડ્યાની, તો જીતુ પંડ્યા સેકન્ડ હાફમાં છે, તેમનો રોલ કેમિયો કહી શકો। જી હા દોસ્તો, ફિલ્મનો જીતુ પંડ્યાનો બહુ નાનકડો રોલ છે, જે આદિવાસીનો રોલ કર્યો છે તેઓ એક સોંગમાં જોવા મળે છે, ભાઈબંધો આવે એમાં જોવા મળે છે અને નાનકડો 15 મિનિટ જેવો રોલ છે પણ તેમને ખૂબ જ સારો નિભાવ્યો છે અને તેઓ હસાવવામાં પણ કામયાબ થયા છે। ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો વિક્રમ ઠાકોર, આરજુ લીંબચિયા, તેમના જે બેન બન્યા છે તે શારદા અને ખાસ કરીને તમને સૌથી વધારે ઇમ્પ્રેસિવ વિલન જ કરવાના। જી હા દોસ્તો, દેવાનો જ્યારે સ્ક્રીન પર આવશે ત્યારે તે એક અલગ જ છાપ છોડે છે, એટલે સૌથી વધારે તમને દેવો જ ઇમ્પ્રેસ કરવાનો છે। તો ફિલ્મમાં દરેકની એક્ટિંગ સારી છે। ફિલ્મની સિનેમેટોગ્રાફી હોય, કેમેરા વર્ક હોય, ખૂબ જ સારું છે અને ફિલ્મને ખૂબ જ સરસ રીતે ડિરેક્શન પણ આપ્યું છે કે મકવાણાએ। ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ સારી લખી છે, સોંગ પણ ખૂબ જ સારા છે। 4 જેવા સોંગ છે, ભાઈબંધો આવ્યા સોંગ તમને ખૂબ મજા આવવાની છે। જ્યારે સોંગ થિયેટરમાં આવશે ત્યારે તમે સીટીઓ તાળીઓ મારવાના છે। લવ સોંગ છે જે આરજુ લીંબચિયા અને વિક્રમ ઠાકોર વચ્ચે આવે છે, એ સોંગ પણ સારું છે। ફિલ્મનો ક્લાઇમેક્સ, જી હા દોસ્તો, ફિલ્મનો ક્લાઇમેક્સ તમારા હોશ ઉડાડી દેવાનો છે, એ પ્રકારનો ક્લાઇમેક્સ છે મૂવીનો। તો મૂવી ઓવરઓલ બ્લોકબસ્ટર મૂવી છે, એટલે કે ઓવરઓલ તમે આ મૂવીને સુપરહિટ કેટેગરીમાં લઈ શકો છો। એટલે ફિલ્મ સારી એવી કમાણી પણ કરી રહી છે। તો મૂવી મને ઓવરઓલ ખૂબ જ સારી લાગી છે। તો આ ફિલ્મને મારા તરફથી 3.5 સ્ટાર એટલે કે 3.5 સ્ટારની રેટિંગ આપું છું, કારણ કે મૂવી ખૂબ જ સારી છે, જે તમારે પૈસા વસૂલ થઈ જવાની છે। રક્ષાબંધનના તહેવારો પર આ ફિલ્મ રિલીઝ થઈ છે અને અત્યારે રજાઓનો માહોલ છે, એટલે કે જન્માષ્ટમી પણ આવી રહી છે, તો તમે તમારા સંપૂર્ણ પરિવાર સાથે આ ફિલ્મ એન્જોય કરી શકો છો। તમારા પૈસા વસૂલ થઈ જવાના છે। જી હા દોસ્તો, અને આ ફિલ્મમાં એવો કોઈ નેગેટિવ સીન નથી જે તમારા પરિવાર સાથે તમે ના જોઈ શકો। તો પ્લીઝ તમે તમારા થિયેટરમાં એટલે કે તમારા પરિવાર સાથે થિયેટરમાં જઈને આ મૂવીને એન્જોય કરી શકો છો। તો આ હતું મારું રિવ્યૂ। જો તમને આ ફિલ્મ કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો, તમે આ ફિલ્મ જોઈ તો, અને આ ફિલ્મને તમે 5માંથી કેટલા સ્ટાર આપવા માગો છો એ પણ કોમેન્ટ કરી દેજો। તો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।